તો વાત કરીએ વેરાવળની તો વેરાવળ ખાતે ભાદરવા સુદ દસમના પાવન અવસરે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા પરંપરાગત રીતે શ્રી રામદેવજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં શ્રી કામનાથ મહાદેવ મંદિરે બ્રાહ્મણોની હાજરીમાં ઘોડાની પૂજા વિધિ બાદ ડીજેના તાલ સાથે ખારવા વાડ વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રા દરમિયાન સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા, અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા સહિત અગ્રણીઓનું ઠેર ઠેર ફુલહાર અને ઠંડા પીણાથી સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે જાલેશ્વર રામદેવજી મહારાજના મહંત ગોપાલગીરી બાપુ પટેલ, બાબુભાઈ અગ્યા તેમજ ગોપાલભાઈ ફોફંડી, મંત્રી નારણભાઈ બાંડિયા તેમજ હોડી એસોસિએશન પ્રમુખ હીરાભાઈ વઘાવી સહિતના સંયુક્ત માછીમારો બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રાનું સમાપન પટેલ શ્રી જીતુભાઈ કુહાડાના નિવાસસ્થાને ધાર્મિક વાતાવરણ વચ્ચે કરવામાં આવ્યું હતું। आज वर्षों परंपरागत जे भादरवाने अगियार जे ध्वजा निकले એ પહેલાં સવારે દસમના દિવસે જે ખારવા સમાજમાં પૂજા રચના થાય તો પછી ખારવાડામાં જે રથયાત્રા નીકળે છે ખાલી ખારવાડા ત્યાર પછી રામદેવજી મહારાજને મારા ઘરે સ્થાન આપશે અને અહીંયા બપોરે 5 વાગ્યા પછી આખું ખારવાડું દર્શન માટે આવશે, નારિયેળ વધારવા આવશે અને આવતીકાલે મેન અગિયારસ ભાદરવાની અગિયારસ જે મેન ધજારોહણ છે એ મારા ખારવા સમાજના પટેલના મારા ઘરેથી નીકળશે। ખારવાડું થઈ સોની બજાર થઈ, મિનરલ આઈસ્ક્રીમ થઈ, સતા બજાર થઈ, સુભાષ રોડ થઈ, ડાયમંડ થઈ, ટાવર ચોક થઈ, સીધી બિલા મંદિરે પૂછશે। તો તમામ ભક્તોને હું આવતીકાલની શોભાયાત્રામાં આ રામદેવજી મહારાજની ધજાયાત્રામાં પધારવા મારા વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુવાડા વતી જાહેર